ભાવનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડી દેવાની ધમકી મળતા તંત્ર અને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગયા છે। મનપાના સત્તાવાર ઈમેલ તેમજ મેયરના ઈમેલ એકાઉન્ટ પર મળેલા ધમકીભર્યા મેલમાં નિર્ધારિત સમયે બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં સાવચેતીના ભાગરૂપે સમગ્ર મનપા કચેરી ખાલી કરવામાં આવી હતી। પોલીસ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા બિલ્ડિંગમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। મનપા ચેરમેન કિશન મહેતાએ ઘટનાની પુષ્ટિ કરી લોકોમાં અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। અત્યારે હાલમાં પોલીસ સ્ટાફ દ્વારા અમને સૂચના મળી છે કે કંઈ મેલ આવેલો છે કે મેલની અંદર એવું કીધેલું છે કે 3 વાગ્યા સુધીમાં આતંક હુમલો કરી આપણે બોમ્બ બ્લાસ્ટ કરીને એક બોમ્બ મૂક્યો અને બ્લાસ્ટ થવાનો છે। એના સાવચેતીના પગલા રૂપે પોલીસ સાહેબને મદદરૂપ થવા માટે અમે અત્યારે કોર્પોરેશન 3 વાગ્યા સુધી ખાલી કરીએ છીએ। એમને ચેકિંગ કરવું છે, એમને સાથ આપી શકીએ। સુરક્ષાના કવચ માટે અત્યારે અમે આ નિર્ણય લીધો છે કે પોલીસ સ્ટાફ એનું પૂરું સઘન ચેકિંગ કરી લે ત્યાં સુધી કોર્પોરેશન ખાલી રહેશે। મેલ મેયરમાં આવ્યો છે, ક્યાંથી આવ્યો એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ મેલ આવ્યો છે એવું મને કે 3 વાગ્યા સુધીમાં ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને બોમ્બ બ્લાસ્ટથી ઉડાડી દેવામાં આવશે એવો મેલ છે।